આ તરફ સુરત એરપોર્ટ વિવાદમાં આવ્યું છે। ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ કે પછી પક્ષીઘર છે તે સામે આવી રહ્યું છે, તે જ ખબર નથી પડી રહી, કારણ કે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગને જ હાલ રીડેવલપમેન્ટ કરાયું છે। આઝમ સાલે વધુ માહિતી આપી રહ્યા છે। આઝમ, જણાવશો શું વધુ વિગતો? ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવાના હજુ થોડા દિવસો થયા છે અને થોડા દિવસો અગાઉ જ એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તમારી સામે છે જે વાયરલ વિડીયો સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે, કારણ કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે અને તેના અંદર તમને હવે પ્લેનની સાથે સાથે એરપોર્ટની અંદર એક રનવે બની ગયો હોય એવી રીતે કબૂતરો ઉડતા નજરે આવી રહ્યા છે। ખરેખર જોવા જાય તો આ સુરત શહેરનું એરપોર્ટ અગાઉ બફેલો હિટ રનમાં પણ સામે આવ્યું હતું અને બર્ડ હિટની ઘટનાઓ પણ બની છે, તેમ છતાં પણ હજુ પણ તંત્ર ઊંઘતું ઝડપાયું છે। એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડિંગના અંદર કબૂતર ઉડતા દેખાઈ રહ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।